નમસ્કાર દોસ્તો, ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર આવેલા ઉમણિયાવદર ગામ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માત. તે દિવસ અન્ય દિવસો જેવો જ સામાન્ય હતો. ચોમાસાની ઋતુ હોવાથી આકાશમાં હળવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને વિખરાયેલો પવન હાઈવે પરથી પસાર થતા મુસાફરોને થોડી રાહત આપી રહ્યો હતો. ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર હંમેશની જેમ વાહનોની પૂરપાટ અવરજવર ચાલુ હતી. આ હાઈવે પર આવેલી ઉમણિયાવદર ચોકડી વાહન ચાલકો માટે ઘણી ખરી જોખમી માનવામાં આવતી હતી. બપોરના આશરે 3 વાગ્યાનો સમય થયો હતો. મહુવા ડેપોની એક એસટી બસ મુસાફરોને લઈને બગદાણા તરફ જવા રવાના થઈ હતી. બસમાં સવાર મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળમાં હતા. કોઈ ભગવાન બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈ રહ્યું હતું, તો કોઈ પોતાના ધંધા રોજગાર અર્થે મુસાફરી કરી રહ્યું હતું. બસના ડ્રાઈવરે હાઈવે પર સ્પીડ પકડી હતી. બીજી તરફ મહુવાના જ એક ગામમાં રહેતો 22 વર્ષનો આશાસ્પદ યુવાન અજય અને તેનો 14 વર્ષનો પિતરાઈ ભાઈ રાહુલ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને કોઈ કામ અર્થે ઉમણિયાવદર તરફ આવી રહ્યા હતા. અજય બાઇક ચલાવી રહ્યો હતો અને રાહુલ પાછળ બેઠો હતો. બંને ભાઈઓ વાતોના મૂડમાં હતા અને હાઈવેની ડાબી બાજુએ શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહ્યા હતા. જ્યારે એસટી બસ ઉમણિયાવદર ગામની સીમ નજીક પહોંચી ત્યારે હાઈવે પર બનેલા એક અણધાર્યા વળાંક અને જોખમી ડાયવર્ઝન સામે આવ્યું. બસની ઝડપ વધારે હતી. બરાબર એ જ સમયે અજયનું બાઇક પણ રોડ ક્રોસ કરવા અથવા વળાંક લેવા માટે આગળ વધ્યું. સેકન્ડના 100મા ભાગમાં કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી. બસના ડ્રાઈવરે અચાનક સામે બાઇક જોયું અને બ્રેક મારવાનો ભરચક પ્રયાસ કર્યો, પરંતુ ભારે ભરખમ બસ પૂરપાટ ઝડપે હોવાથી કાબુ બહાર ગઈ. એક કાન ફાડી નાખે તેવો ધડાકો થયો. એસટી બસે અજયના બાઇકને જોરદાર અડફેટે લીધું. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના ફૂરચા ઉડી ગયા અને અજય તથા રાહુલ બંને હવામાં ફંગોળાઈને હાઈવેના કડક ડામર રોડ પર પટકાયા. બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ. ડ્રાઈવરે માંડ બસને રોડની સાઈડમાં ઊભી રાખી. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અજયના માથા અને પગમાંથી અવિરત લોહી વહી રહ્યું હતું, જ્યારે નાનો ભાઈ રાહુલ ગંભીર ઈજાઓ થવાને કારણે બેભાન થઈ ગયો હતો. અકસ્માત થતાં જ ઉમણિયાવદર ગામના સ્થાનિક રહીશો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા. ગામના યુવાનોએ સમય સચૂકતા વાપરીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક મહુવા પોલીસને ફોન કર્યો. ટોળામાં એકઠા થયેલા લોકો અજયને હિંમત આપી રહ્યા હતા. ભાઈ, આંખો ખુલ્લી રાખજે, એમ્બ્યુલન્સ હમણાં આવતી જ હશે. અજય પીડાથી કણસી રહ્યો હતો. તેની આંખોમાં પોતાના નાના ભાઈ રાહુલની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. 10 મિનિટમાં જ 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડતી ઘટના સ્થળે પહોંચી ગઈ. પેરામેડિકલ સ્ટાફે તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી અને તેમને અત્યંત ગંભીર હાલતમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલોમાં ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી. અજય અને રાહુલ બંનેની હાલત નાજુક હતી,
પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચી જવાને કારણે ડૉક્ટરોએ તેમનો જીવ બચાવવા માટે રાત દિવસ એક કરી દીધા. જ્યારે અજયના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોસ્પિટલના લોબીમાં આખો પરિવાર રડી રહ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. આ અકસ્માતે ઉમણિયાવદરના સ્થાનિક લોકોમાં ભારે રોષ જગાડ્યો. ગામ લોકોએ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો કે આ સ્પોટ પર અવારનવાર અકસ્માતો થાય છે અને અહીં તાત્કાલિક સ્પીડ બ્રેકર તેમજ સાઇન હોર્ન મૂકવા જરૂરી છે. આ ઘટના આપણને સૌને એ જ શીખવે છે કે હાઈવે પર ડ્રાઇવિંગ કરતી વખતે એક સેકન્ડની બેદરકારી પણ આખા પરિવારની ખુશીઓ છીનવી શકે છે. સદનસીબે આ અકસ્માતમાં બંને યુવાનોનો જીવ બચી ગયો, પણ આ કાળી બપોરની ભયાનકતા હાઈવે પરથી પસાર થનારા દરેક વ્યક્તિના દિલમાં કાયમ માટે અંકિત થઈ ગઈ. થેન્ક યુ.